સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીની અસર છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે। તેવામાં રત્ન કલાકારોના હિતમાં સુરતની 3 સંસ્થા શ્રમ અને રોજગાર મંત્રીને મળી રજૂઆત કરી હતી, જેમાં રત્ન કલાકારોને સરકાર તરફથી યોજનાનો લાભ મળે તેવી રજૂઆત મંત્રીને કરાઈ હતી। મંત્રી દ્વારા પણ તાત્કાલિક અભ્યાસ કરવા સૂચન કરાયું હતું। હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ જોવા મળ્યું હતું, જેમાં અનેક રત્ન કલાકારો અટવાઈ ગયા હતા। આર્થિક સંક્રમણના કારણે છેલ્લા 5 મહિનામાં અનેક રત્ન કલાકારોએ આપઘાત પણ કરી લીધા હતા। ખાસ દિવાળીના 1 મહિના પછી પહેલાથી જ હીરા ઉદ્યોગની હાલત કફોડી બની હતી। જોકે છેલ્લા થોડા દિવસોથી તેમાં થોડાક અંશે સુધારો જોવા મળ્યો છે, પરંતુ રત્ન કલાકારોને પૂરતું કામ મળી રહેતું નથી હોવાના કારણે આર્થિક સંક્રમણનો સામનો કરવો પડી રહ્યો છે। તેના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં જે રીતે રત્ન કલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, તેવી જ જાહેરાત કરવામાં આવે તેવી માંગણી સાથેની રૂબરૂ મળી અને રોજગાર રજૂઆત રાજ્યના શ્રમ અને મંત્રી બળવંતસિંહ રાજપૂતને ડાયમંડ વર્કર યુનિયન અને જેજીઈપીસી અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી છે। હીરા ઉદ્યોગમાં 20 લાખથી વધુ રત્ન કલાકારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા પર નિર્ભર છે। તેમાં અનેક મુસીબતો આવી છે, જેમ કે કોરોના, રશિયા યુક્રેન યુદ્ધ, ઇઝરાયલનું યુદ્ધ, આ બધાના કારણે હીરા ઉદ્યોગની હાલતમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યું છે। તેમાં પણ દિવાળીથી 3 મહિના સુધી રત્ન કલાકારોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। આવા સમયે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા, રતનદીપ યોજના, વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે તો રત્ન કલાકારોને ઘણો ફાયદો થાય તેમ છે। સાથે સાથે આર્થિક ભીંસને કારણે રત્ન કલાકારોમાં આપઘાતના બનાવોમાં પણ વધારો થઈ રહ્યું છે। છેલ્લા 5 મહિનામાં 38 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા હતા। આવા રત્ન કલાકારના પરિવારને આર્થિક સહાય આપવા માટે પણ વિચારણા કરવામાં આવવી જોઈએ। સમગ્ર મામલે મંત્રી દ્વારા પણ તાત્કાલિક રત્ન કલાકારોની માંગ પર અભ્યાસ કરવા સૂચન કરાયું છે। સુરતના રત્ન કલાકારો હીરાને ચમક આપી રહ્યા છે, ત્યારે હાલ રત્ન કલાકારો મૂંઝવણમાં છે। તેવામાં સુરતની મુખ્ય 3 રત્ન કલાકારો માટેની શાખાઓ દ્વારા પ્રથમ વખત એકઠા થઈ શ્રમ અને રોજગાર મંત્રીને રજૂઆત કરી રત્ન કલાકારોને મદદ કરવા રજૂઆત કરી છે। છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગની અંદર ચાલી રહેલ ભયંકર મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા। તે બાબતે વારંવાર અમે ગુજરાત સરકારને રજૂઆત કરી હતી। ગઈકાલે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયાના અધ્યક્ષસ્થાને અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ રિજનલ ચેરમેન શ્રી વિજયભાઈ બાંગુકિયાના સમર્થનથી ગઈકાલે અમે શ્રમ અને રોજગાર મંત્રી, ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતને મળ્યા હતા। અમારા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અમે માંગણીઓ કરી હતી કે રત્ન કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો, જે રત્ન કલાકારો ગુજરાતની અંદર 25 લાખ જેટલા રત્ન કલાકારો કામ કરે છે, બેરોજગારને આર્થિક પરિસ્થિતિથી સંકળાયેલા છે, એમના માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે। છેલ્લા 5 જ મહિનાની અંદર 38 રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે, માત્ર સુરતની અંદર। તો એ પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, એ બાબતના મુદ્દાઓ લઈ આજે ગઈકાલે અમે શ્રમ અને રોજગાર મંત્રીને મળ્યા હતા અને સુરતની અંદર આ પ્રથમ વખત 3 સંસ્થાઓએ રત્ન કલાકારો માટે રજૂઆત કરી છે સરકાર સમક્ષ। તો આના માટે કાંઈ ને કાંઈ નિર્ણય સરકાર લેશે, અમે અપેક્ષા છે અને અમને વિશ્વાસ છે કે આના માટે આવનારા દિવસોની અંદર ગુજરાત સરકાર રત્ન કલાકારોનો દરકાર લેશે। મંત્રી દ્વારા અમે ત્યાં ઊભા હતા, તે મંત્રી દ્વારા જ એમને ત્યાંના અધિકારીઓ જે છે એમને ડાયરેક્શન આપવામાં આવ્યું હતું કે આનો અભ્યાસ કરો અને રત્ન કલાકારોના પરિવારને, રત્ન કલાકારોને આપણે કઈ રીતે મદદ સરકાર કરી શકે એના માટેના ડાયરેક્શનો પણ અમારી રૂબરૂમાં આપવામાં આવ્યા હતા। મારું નામ હરિ મહારાજ છે। અત્યારે જે રત્ન કલાકારોની જે પરિસ્થિતિ એ બારામાં મારે અત્યારે જે પહેલાં જે કલાકો અમારે ભરાવતા હતા એ અત્યારે કલાકો નથી। જે પહેલાં 11 કલાક કામ કરાવતા તે અત્યારે 6-7 કલાક કામ કરાવે છે, શનિ રવિ રજા આવે છે। એટલે અત્યારે રત્ન કલાકારોની હાલત બહુ જ ખરાબ છે। તો આપણે સરકાર પાસે એક માંગણી છે કે જે રત્ન કલાકારો માટે રાહત પેકેજ કંઈ જાહેર કરે અથવા આવાસ યોજના કોઈ પણ જાહેર કરે
કે જે દર મહિને 200 રૂપિયા કારીગરોના કપાય છે તે પણ બંધ થાય, આવી ઘણી માંગણીઓ છે. અને જે રત્ન કલાકારોની પરિસ્થિતિ આવક નથી અને પ્લસ જાવક વધી ગઈ છે. છોકરાઓને ભણાવવાનો ખર્ચો, મકાનના ભાડા, આવા બધા ઘણા ખર્ચાઓ લાગે છે. તે કારીગરોની હાલત અત્યારે બહુ જ ખરાબ છે. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.